નમસ્કાર મિત્રો, હું છું પ્રિયંક પટેલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આજે આપણે વાત કરીશું હાઉ ટુ ગીવ અપ ઓન વરીઝ, હાઉ ટુ સ્ટોપ વરિંગ, ચિંતા કઈ રીતે છોડવી. આજે હું તમને એવા બે પાવરફુલ સ્ટેપ બતાવીશ કે જે તમે ફોલો કરશો તો તમારી ચિંતા ધીરે ધીરે ઓછી થઈ જશે અને તમે ધીરે ધીરે ચિંતા કરવાનું છોડી દેશો. તો બિફોર વી ગો ઓન અ સોલ્યુશન, લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. તો ઘણા લોકોને ચિંતા કરવી એટલે શું એ નથી ખબર હોતી. ચિંતા કરતા હોય છે પણ એ લોકો એક્સેપ્ટ નથી કરી શકતા કે હું ચિંતા કરું છું. તો કોઈ એક જ વ્યક્તિના, કોઈ એક જ વસ્તુના કે સિચ્યુએશનના વિચારો આપણને વારંવાર આવ્યા કરે, જરૂર વગર આવ્યા કરે, તો એને ચિંતા કરી કહેવાય. દિવસમાં એક બે વખત આવે, તમે પ્લાનિંગ કરતા હોય, ગોલ સેટિંગ કરતા હોય, એવી રીતે એક બે વખત આવે તો ઇટ્સ કોલ પ્લાનિંગ, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. પણ વારંવાર આવ્યા કરે, જરૂર વગર આવ્યા કરે, તો એને ચિંતા કહેવાય. જેમ કે આપણે સ્ટડી કરતા હોય અને 95% લાવવાની ઈચ્છા હોય, આપણો પ્લાન હોય, આપણો ધ્યેય હોય, તો આવશે કે નહીં, 95% આવશે કે નહીં, એ જ વિચાર સતત મગજમાં આવ્યા કરે તો એને ચિંતા કરી કહેવાય. આપણે શેર બજારમાં પૈસા રોક્યા હોય અને આપણો શેરનો ભાવ વધશે કે નહીં, વધશે કે નહીં, ઓનલી ધેટ થોટ કમ્સ ઇન યોર માઇન્ડ, તો દેટ ઇઝ કોલ્ડ વરી. તો વરીની આપણા હેલ્થ ઉપર બહુ જ અસર થતી હોય છે. તો આપણે આજે જોઈશું કે એને કઈ રીતે ઓછી કરવી અને ધીરે 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 કઈ રીતે એને બંધ કરી દેવી. તો કોઈ બી સિચ્યુએશનની વરી થતી હોય તો તમે તમારી જાતને એક પ્રશ્ન પૂછો. સ્ટેપ નંબર 1, વોટ કેન આઈ ડુ ઇન ધીસ સિચ્યુએશન? જો તમારો મગજ એવું જવાબ આપે કે આઈ કેન સ્ટીલ ડુ ધીસ સ્ટેપ્સ, તો યુ સ્ટાર્ટ મેકિંગ એક્શન પ્લાન એન્ડ સ્ટાર્ટ ઇમ્પ્લિમેન્ટિંગ ધેટ. એનો મતલબ કે તમે તમારાથી જે બનતું છે એ કરી રહ્યા છો. જો તમારો મગજ એવો જવાબ આપે કે આ સિચ્યુએશનમાં તમારો કોઈ કંટ્રોલ જ નથી, યુ કેન નોટ ડુ એનીથિંગ એલ્સ, તમારે જે થઈ શકતું હતું એ બધું જ તમે કરી દીધું છે, there is nothing more you can do, then tell your mind that now it is not in your hand, you did everything you can do, so stop worrying it. Just tell your mind, convince your mind. ઘણી વખત આપણે સેલ્ફ ટોક કરવી જરૂરી હોય છે. આ સિચ્યુએશનમાં સેલ્ફ ટોક કરવાથી આપણને થશે કે ના, મેં મારાથી થતું તો બધું કર્યું છે, હવે મારા હાથમાં છે જ નહીં, તો મારે એના વિશે વિચારવાનો કે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. સ્ટેપ નંબર 2, આપણા મગજમાં ચિંતા ક્યારે આવે કે એકનો એક વિચાર વારંવાર ભર્યા કરે, ફમ્યા કરે મગજમાં, ત્યારે આપણને એનો ચિંતા થયા કરે. તો એને ખાલી કરવો પડે. તો એને ખાલી કઈ રીતે કરવું પડે મગજને? તો there are 2 ways you can empty it out. તમે કોઈની જોડે ટોક કરો તો તમારું મગજ ખાલી થઈ જાય, તમારા મગજનો બધો ભાર હળવો થઈ જાય. ટોક કરવામાં શું થતું હોય ઘણી વાર કે ફ્રેન્ડ જોડે ટોક કરો, મમ્મી પપ્પા જોડે, હસબન્ડ વાઈફમાં ટોક થતી હોય, તો આપણને એવું થાય કે સમટાઈમ સામેવાળો માણસ આપણનો મજાક ઉડાવતો હશે, કે પછી આપણે પીઠ પાછળ કંઈક વાતો કરતો હશે, કે આપણને વગર જોઈતી સલાહ આપવાનું ચાલુ કરી દે. તો ઘણી વખત આપણને પસંદ નથી હોતું. તો આપણે મગજ ખાલી કઈ રીતે કરવું? તો વન પાવરફુલ વે ઇઝ રાઇટિંગ ઇટ ડાઉન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ગુડ. કઈ બી વિચાર આવે, કશું બી ઇન્ટરપ્ટ કર્યા વગર, કશું બી એનાલિસિસ કર્યા વગર લખવાનું ચાલુ કરો. જેવો વિચાર આવે ને એવો બેઠો બેઠો લખી જ દેવાનો. તો જેવું તમે લખતા જશો એમ તમારું મગજ ધીરે ધીરે ખાલી થતું જશે. તમે પહેલી 2-5 વખત, 10-15 વખત આ પ્રેક્ટિસ કરશો ત્યારે તમને એવું નહીં થાય કે મગજ ખાલી થઈ ગયું. બટ સ્લોલી યુ વિલ સ્ટાર્ટ ટુ રિયલાઇઝ કે જેમ તમે લખો છો એમ તમારું મગજ હળવાશ ફીલ કરે છે અને તમને શાંતિનો અનુભવ થાય છે. અને પછી લખો ત્યારે એવું લખો કે જે તમે ચિંતા કરો છો, ઇફ યુ વરિંગ અબાઉટ 95% ઇન યોર એક્ઝામ, ફોર એક્ઝામ્પલ, તો આવી જશે માર્ક્સ તો શું થશે, નહીં આવે તો શું થશે, તો બંને સિચ્યુએશનમાં વોટ ઇઝ ધ પોસિબલ આઉટકમ એ લખી દો. તો એ બી તમે લખી દેશો તો તમારા મગજમાં જે ડર હશે કે મને જે ગમતી વસ્તુ છે એ નહીં થાય, એનો ડર હોય એટલે ચિંતા કર્યા કરતું હોય મગજ. તો ગમતી વસ્તુ છે એ નહીં થાય તો આવું થઈ શકે છે, તો યુ વિલ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે ભાઈ ઇટ્સ નોટ અ બિગ ડીલ એનીવે. તો તમે ધીરે ધીરે એને ચિંતા ઓછી થઈ જશે and eventually you will stop worrying it. So hopefully you will like these 2 steps, and hopefully you like the video. Please share with others, and thanks for watching the video. I will see you next time. Thank you.